વહી ને ઈ જ તમે અંગૂઠો રહ્યો ને નહીં. જય માતાજી, ગુડ મોર્નિંગ ભાઈઓ. સવારના 5 વાગે જાગી ગયો છું ને સૌ પ્રથમ કોફી બનાવીશ, પછી રનિંગ અને વર્કઆઉટ માટે જઈશ. તો ચાલો સૌ પ્રથમ આપણે કોફી બનાવીએ. ભાઈઓ અમે વર્કઆઉટની જગ્યાએ આવી ગયા છે અને રનિંગ કરી નથી જે ઠરારા છે. અમારા જે કેટલાક ભાઈઓ આવ્યા નથી, એક ભાઈ તો આવી ગયા છે કટીઓ, અને અમુકને હજી ફોન કરતો ફોન કરેલા છે હમણાં જોવા શું ઉપાડતો નહીં લાગે, હુઈ ગયો લાગે. લો સો મારે બીજાને કર, વિશાલ્ય કર. ચલો પેલા તો ફોન ઉપાડે નહીં, હવે બીજો ટ્રાય કરી. બીજો ઉપાડે કે નહીં ઉપાડે. હેલો, ક્યાં કન હે? આરો હેડ તો હેડ. હવે મૂકો, મૂકન કર. ત્રીજો ફોન ઉપાડે કે નહીં પડતો. તમે જે નંબર ડાયલ કર્યો છે તે હાલમાં વ્યસ્ત છે, કૃપા કરી થોડા સમય પછી પ્રયત્ન. હવે બાકી નહીં તું. એક તો હતો તો મેં આપણે કરી દીધો ને, એમ તો હતો મેં ફોન કર્યા. હવે ઘડીક વાટ જુઓ. અને એમાં લાલો સાહેબ તો પરીક્ષા આવી છે, તૈયારી કરી રહી. લાલો સાહેબ નહીં કરવા, હાલ હેરાન નહીં કરવી આવે પછી વાત. તો ઘડી 10-5 મિનિટ વાટ જુઓ, પછી રનિંગ શરૂ કરો. મૂકો તો મેસેજ કેટલું 5 આવી ગયા છે. એક ફોન 3-4 ફોન કર્યા મત કિશન આવ્યા છે. કટે શરૂ કરો રનિંગ નું. I'm a 5 કિલોમીટર પૂરું કર્યું, પણ ઇન્જરી હતી તેમ છતાં મેં દોડવાનો પ્રયત્ન કર્યો. પણ હાલ વધારે ઇન્જરી થઈ ગઈ છે. મારા ભાઈઓ આગળ જઈ રહ્યા છે અને ડાબા પગમાં ઇન્જરી થઈ ગઈ છે. તો પાછું હવે ડોક્ટર પાસે જવું પડશે, ગોળીઓ લેવી પડશે. ને ભાઈઓ હાલ આપણાથી રનિંગ થાય એમ નથી. આજે પ્રયત્ન કર્યો, 5 કિલોમીટર પૂરો કર્યો, પણ દુખાવો વધારે થવા માંડ્યો છે. તો હાલ રનિંગમાં રેસ્ટ જ રાખીશું આપણે 10-15 દિવસ, પછી જોઈશું આગળ રનિંગ થાય તો રનિંગ કરશું, નહીં તો થોડોક વધારે રેસ્ટ રાખીશું. ये पुष्पा भाव की गाड़ी जा रही है, पूरा 200 टन जा रहा है, 200 टन. આ ડાબા પગમાં ઇન્જરી થઈ ગઈ છે ભાઈઓ. રનિંગ આ પગના લીધે થતી નથી. તો ભાઈઓ આ સાયકલમાં 3 બા છે રણુજા જાય છે સાયકલ લઈને. આપણે અહીંયાથી જ રણુજા 500 કિલોમીટર થાય છે, તો એ તો આગળથી આવેલા છે. તો એકવાર કમેન્ટમાં જય બાબારી લખી દેજો. એવો શાંતિપૂર્વક રણુજા પહોંચી જાય એવી ભગવાનને તમે પ્રાર્થના કરજો.
પગમાં દુખાવો વધારે થવા માંડ્યો છે. તો અમારા ગામમાં વૈદ્ય છે તે વર્ષોથી પગને દુખાવાને એવું થતું હોય તો પગમાં જો દુખાવો થાય છે તો હું હવે બતાવવા જાઉં છું. ચડ્ડો પહેરી લીધો છે કે જેથી જોવામાં એમને સરળતા રહે. અહીંયા મિત્રો આપણને ઇન્જરી થઈ જશે. બતાવીએ, જોઈએ કેટલા સમય રેસ્ટ લેવો પડશે, કેટલો આરામ કરવો પડશે. ચાલો તાર હવે હું વૈદ પાસે જાઉં અને જોઈએ કે શું પ્રોબ્લેમ છે પગમાં. અહીં નહીં તમે અંગૂઠો રહ્યો ને અહીં નહીં